મારીને એમનો બળાત્કાર કરીને એમની હત્યાઓ કરવામાં આવે છે, એમને ખોટી રીતે ખૂબ પજાવવામાં આવે છે, એમને રહેવાના અને જીવવાના જે એમના હકો છીનવી લેવામાં આવ્યા છે। આ હત્યાકાંડ, આ દુષ્કર્મો, આ અન્યાયને ભારતના કોઈ હિન્દુ સાંખી નહીં લે। છોટાઉદેપુર જિલ્લાના લાખો હિન્દુઓની અંદર જે વેદનાઓ છે એ વેદનાને રજૂ કરવા માટે અમે આજે ભારતની સંવેદનશીલ સરકારની સામે આવ્યા છીએ। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આના માટે તાત્કાલિક પગલાં લે અને આ હિન્દુ સમાજનું રક્ષણ કરે। અહીંયા અમે ઉકળી રહ્યા છીએ, તમને વિનંતી છે કે અમારી પણ અમુક હદે સહનશક્તિ હોય, આ સહનશક્તિની કસોટી ના કરવામાં આવે, ખૂબ વિનંતી છે।